લાંબા સમયથી રાહ જોવાતી અલ્લુ અર્જુનની પુષ્પા 2 ધ રૂલ્સ 5 ડિસેમ્બર એટલે કે ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે। આ ફિલ્મનું બોક્સ ઓફિસ ખૂબ જ શાનદાર રહ્યું છે। આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી છે। માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પુષ્પા 2નું બોક્સ ઓફિસ કલેક્શન ખૂબ જ શાનદાર રહ્યું છે। આજે અમે તમને ફિલ્મની કમાણી વિશે વિગતવાર માહિતી આપીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। પુષ્પા 2 ધ રૂલ્સે પહેલા જ દિવસે વિશ્વભરમાં 282.91 કરોડની કમાણી કરી છે, જે પહેલાં એકેય ફિલ્મે આવું કર્યું નથી। હવે તમને વાત કરીએ પુષ્પા 2ના ઘરેલું બોક્સ ઓફિસ કલેક્શન વિશે, તો ફિલ્મ અલગ અલગ ભાષામાં રિલીઝ થઈ છે। આ ફિલ્મે તેલુગુ ભાષામાં 95.1 કરોડની કમાણી કરી છે, જ્યારે સૌથી વધુ હિન્દી ભાષામાં એટલે કે 68 કરોડની કમાણી આ ફિલ્મે કરી છે। તમિલ ભાષામાં 7 કરોડની કમાણી કરી છે। મલયાલમ ભાષામાં 5 કરોડ રૂપિયાની કમાણી કરી છે। આ સાથે જ આપ સૌને વધુમાં જણાવી દઈએ તો હિન્દી ભાષામાં આ ફિલ્મે સૌથી વધુ ઓપનિંગ રેકોર્ડ તોડ્યો છે। આ પહેલાં શાહરૂખ ખાનની જવાને પહેલા જ દિવસે 66.5 કરોડની કમાણી કરી હતી। અલ્લુ અર્જુનની પુષ્પા 2 175 કરોડની ઓપનિંગ સાથે અત્યાર સુધીની ભારતની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મોમાં ટોચ પર રહી છે। આ પહેલાં આ રેકોર્ડ SS રાજામૌલીની RRRના નામે હતો, જેમણે પહેલા જ દિવસે 133 કરોડની કમાણી કરી હતી। ત્યારબાદ બાહુબલી 2એ પણ સારી એવી કમાણી કરી હતી। પહેલા જ દિવસે 121 કરોડની કમાણી કરી હતી। ત્યારબાદ KGFએ પણ સારી એવી કમાણી કરી હતી। KGF 2એ પહેલા જ દિવસે 116 કરોડની આસપાસ કમાણી કરી હતી। હવે તમને જણાવી દઈએ કે પ્રથમ વીકેન્ડે પુષ્પા 2 કેટલું કલેક્શન કરી શકે છે અને કેટલી કમાણી કરી શકે છે। પુષ્પા 2 ગુરુવારે રિલીઝ થઈ છે, જેના કારણે ફિલ્મનો પહેલો વીકેન્ડ 4 દિવસનો હશે। જો તેને કમાણીમાં સારો એવો પ્રભાવ દેખાડ્યો તો પ્રથમ વીકેન્ડમાં આસાનીથી 1000ને પાર કમાણી કરી શકે છે, જે અગાઉ ક્યારેય એકેય ફિલ્મે કરી નથી। અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ દંગલ રહી છે, જેણે ચીનમાં જ રિલીઝ થયા બાદ 2500 કરોડની કમાણી કરી છે। ત્યારબાદ બાહુબલીએ, જેમણે 1788 કરોડની કમાણી કરી ચૂકી છે। ફિલ્મના રિવ્યૂ વિશે તમને ટૂંકમાં માહિતી આપી દઈએ તો પહેલા પાર્ટ કરતાં પુષ્પા 2 ખૂબ જ નબળી છે। દર્શકોને ખૂબ જ આકર્ષિત કરવામાં તેમનું ટ્રેલરનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે। અલ્લુ અર્જુન સિવાય આ ફિલ્મમાં રશ્મિકા મંદના પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે। આ સિવાય પ્રતાપ ભંડારી જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકા આ ફિલ્મમાં ભજવી રહ્યા છે। આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે। ફિલ્મ ખૂબ જ શાનદાર છે, પરંતુ દર્શકો તરફથી હજુ પણ ભરપૂર પ્રેમ મળી રહ્યો છે અને જેમ કે અમે તમને કહ્યું કે પ્રથમ વીકેન્ડમાં આ ફિલ્મ 1000 કરોડને પાર જઈ શકે છે। તો મિત્રો, આ હતી પુષ્પા 2ના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વિગતવાર માહિતી, સાથે જ અમે તમને ટૂંકમાં ફિલ્મના રિવ્યૂ વિશે પણ જણાવ્યું। જતાં પહેલાં આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલ લોકશાહી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।